રિયલ એસ્ટેટ બ્રોકર. આજે આપણે જોઈશું પ્રો બ્રોકરમાં B2B પ્રોડક્ટ એટલે કે બ્રોકર ટુ બ્રોકર્સ સાઇડ બાય સાઇડ તમે કામ કેવી રીતના કરી શકો છો. એમાં તમે તમારી પોતાની રિક્વાયરમેન્ટ અને પ્રોપર્ટીઝ બંને પોસ્ટ કરી શકો છો અને એની સામે અધર બ્રોકર્સની પ્રોપર્ટીઝ જોઈ પણ શકો છો અને રિક્વાયરમેન્ટ બી જોઈ શકો છો. તો ચાલો આપણે આ જોઈએ કે કેવી રીતના યુઝ થાય છે અને એના બેનિફિટ્સ શું છે. સૌથી પહેલા તો કે લિસ્ટ પ્રોપર્ટી કેવી રીતના થાય છે એ આપણે એક વખત ચેક કરી લઈએ. લિસ્ટ પ્રોપર્ટીમાં 4 ઓપ્શન તમને મળી જાય છે કે રેસિડેન્શિયલ રેન્ટ, રેસિડેન્શિયલ સેલ, કમર્શિયલ રેન્ટ અને કમર્શિયલ સેલની પ્રોપર્ટીઝ છે. આપણે રેસિડેન્શિયલ રેન્ટ ઉપર ક્લિક કરીશું. નેક્સ્ટ પ્રોપર્ટી ટાઈપના બધા ઓપ્શન્સ છે. રેસિડેન્શિયલમાં એપાર્ટમેન્ટ, બંગલો, ટેનામેન્ટ્સ આપણે જે પણ રિક્વાયરમેન્ટ છે. આપણે એપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરીશું. પ્રાઇસ, સ્ક્વેર ફીટ, બિલ્ડિંગનું નામ, એરિયાનું નામ, સિટી, નિયર બાય, ઓક્યુપેન્સી, ફેમિલી બેચલર્સ કોને આપવાનું છે તમે એ પણ આમાં એડ કરી શકો છો. પ્રોપર્ટી એજ શું છે, ફ્લોર, વોશરૂમ કેટલા છે, કેટલા BHK છે, ફર્નિશ્ડ એની કન્ડિશન્સ કેવી છે અને અહીંયાથી એક્સ્ટ્રા કોઈ ફ્લેટ્સની ડિટેલ્સ હોય એ તમે આમાં મેન્શન કરી શકો છો. આપણે ડેમો પ્રોપર્ટીઝ એડ કરીએ છીએ એટલા માટે આમાં બીજી કોઈ ડિટેલ્સ એડ નથી કરવાના. નેક્સ્ટમાં તમે અહીંયા 3 વસ્તુ તમારે બીજી એડ કરી શકો છો કે વિડીયો છે, ફોટોઝ અને PDF ફાઇલ તમે એડ કરી શકો છો. અને એની સાથે સાથે પહેલા કે બ્રોકર્સનું નામ, એટલે સપોઝ કે મારા ત્યાં અલગ 5 સ્ટાફ છે તો હું 5 નંબર્સના અલગ અલગ જે સ્ટાફ મારો રેસિડેન્શિયલ સંભાળે છે તો એ પ્રોપર્ટીમાં અને એ રિક્વાયરમેન્ટમાં એનો જ નંબર આવશે, ના કે એક મેન નંબર આવશે જે નંબરથી એકાઉન્ટ્સ બનેલું હશે. આમાં જે પ્રોપર્ટીઝ જે માણસ એડ કરે છે એનો નંબર એ જાતે એડ કરી શકે છે. જેમ કે હું અહીંયાથી એડ કરું, હું મારો નંબર એડ કરી દઉં છું. ચૂઝ ફાઇલ કરી લઉં છું અહીંયાથી.